ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યાથી 8 અને બ્રશ કરીને ચા નાસ્તો કરીને આપણે આવ્યા છીએ ધાબા ઉપર. અને જોઈ લો, રાતે 10 વાગે જેવો વરસાદ આવ્યો હતો, ઘણી વાર આવ્યો તો પણ જબર આવ્યો હતો, બરાબર. પાણી ભરે એવો આવ્યો નહોતો. અને બીજી ખાસ વાત કે આજે છે ગુરુ પૂર્ણિમા, કે વર્ષની સૌથી મોટામાં મોટી પૂનમ કહેવાય. તો તમામ સબસ્ક્રાઈબર મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. અને આજે એમ કે ઘણી બધી જગ્યાએ મુહૂર્ત હોય અને અમારે આજે ઓપનિંગ કરવાનું છે. તો જેમ જેમ આપણે વ્લોગ રૂટિન કરી જાઉં એમ હું બધું બતાવ્યું, બરાબર. અને જોઈ લો, ને તે વહેલા વહેલા છોકરા આવી જશે રમવા. ઓય ઓય એ સતીશ તો લડતો જ હોય. એ સતીશ, ગુડ મોર્નિંગ કે જી. ગુડ મોર્નિંગ કે બોલવા તો માસ્ટર એક કે એક. તો હવે હું નેચે જાઉં અને નેચે જઈને હવે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ, કારણ કે મુહૂર્ત અત્યારે વહેલું છે એટલે વહેલું જવાનું છે. તો સવારના વાગ્યાથી 9:30 અને જોઈ લો અમે બધા આવી ગયા છીએ આપણા કોમ્પ્લેક્સ છે. અને નેચે બધી મુહૂર્તની તૈયારી થાય છે. તો આપણે મુહૂર્તનો ટાઈમ થાય એટલે મુહૂર્ત ચાલુ કરી દેવાનું છે. અને ભાઈ જો આરા મુહૂર્તમાં આવ્યા છે તો ટાઈમ બધા આવી ગયા છે, જોઈ લો. હા, તો ભાઈ લો સારું કામ કરે છે, બરાબર. અને બધી તૈયારી થાય છે. નેચે જોઈ લો, આપણે બધા નેચે છે, ચાહકો ફોટા પડાવે છે, માતાજીનું ધૂપ થાય છે. તો મુહૂર્ત ચાલુ થાય એટલે આપણે બતાવીએ. જો કોઈ વ્લોગર ઉપર વ્લોગર જેઠાલાલનો વ્લોગ ચાલુ છે. હા, હું કીધું ફૂમતા ફેર કે શું કીધું તમે છી આમ મૂર્ખા. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, એને વિડિયો સારો હોય છે. થેન્ક યુ, આભાર. એ મેં પાયું એટલે પાણી, હું હાલ પાણી પાયું છે, ડબલ પાવા. તો હવે આપણે મુહૂર્તની તૈયારી થઈ જાય, મુહૂર્ત ચાલુ થાય એટલે બતાવીએ. ઓકે, તો હાલ તો અમારી બધી તૈયારી ચાલુ છે, કે જે આપણે મંચુરિયનની જે પેલી છે ને વનવે ચાઇનીઝ એ તૈયારી કરવાની ચાલુ હોય. આ યાર બોલવા દેતો નહીં, બોલ કરો હે, બોલ કરો દીધો. જોજો આ અમારા વાહના વ્લોગરો જોજો કેટલા મંડ્યા વ્લોગરો. વળી ચોથો આવે તો ગુલિયા લઈને જાય છે. લે હારું લાય. અને જોઈ લો આપણે આ ટાઈપનું રહે, જોઈ લેજો બધા બોર્ડ. ડ્રાય મંચુરિયન, ગ્રેવી મંચુરિયન, શું કહેવાય, ફ્રાઈ રાઈસ, મંચુરિયન રાઈસ, ચાઇનીઝ બ્રેડ, હક્કા નૂડલ, મંચુરિયન નૂડલ, મંચાવ સૂપ, બરાબર. આ બધી આઈટમો મળશે આપણે વન વે ચાઇનીઝ ઉપર. ઓકે, તો જો અનિલ કાકોએ તૈયારી કરી છે હાલ તો. જો આ બધી તૈયારી ચાલુ છે. અને કારીગરી રહ્યા પોતે મંચુરિયનના. તો આપણે કાચા મંચુરિયન કરીને મેળ દીધા છે. અને હવે મુહૂર્ત થઈ જાય એક મંચુરિયન રેડી કરવાનું છે. પેલો જાય સગડો લઈને, એ ઢોલ આઈ જાય, સગડો લઈને જાય જો ખાલી. હા હા, પણ વાંધો નહીં, ચાહક મિત્રો કોઈ સપોર્ટ કરે તો જો પેલું બાદ રોહિતની દિલો બે હમે વ્લોગ બનાવે જો ખાલી. આવો માહોલ તો જોવા મળશે કે હમે વ્લોગરો ટકરો હી એવો. વહાપુર નહીં, આપણો વાહદ વહાપુરમાં એકલો રોહિત જ છે. કે આપણા વાહની વાત કરી કે વાહમાં કેટલા એ તો પેલામાં આવે કે એ એનામાં 2 જણા આવી રહ્યા, બરાબર. તો જો આ બાજુ બધી તૈયારી ચાલુ છે. અને આ જો અમારે સૌથી વધારે કામ કરતો હોય ને તો હાર્યો એકલો. પહેલાં તું જ કામ કરે ને. અને મુહૂર્ત ચાલુ થઈ ગયું ને આપણે પાછળ ફરી જઈએ. હજુ મને છે ને સવારે કેમેરો લીધો નહીં. તમામ વસ્તુ આપણને મળી રહે તો તમામ ચાહકોને ખાસ વિનંતી કે પાટણમાં આવો તો જરૂર મુલાકાત કરજો અને ચાઇનીઝની તમામ વસ્તુનો સ્વાદ મળશે. હા, તો આપણે તૈયારી થઈ ગઈ છે બધી, બરાબર. કમ્પ્લીટ થઈ ગઈ. મિત્રો અમારા વાહનો નવો વ્લોગર વિપુલ વ્લોગરિયા જો કેમેરા ઉપર કેમેરા જોઈ લો. આટલા બધા વ્લોગરો તમને ચોઈ જોવા નહીં મળે. આ અમારા એક પરિવારના વ્લોગર. પેલા બીજા નવા આયા નવા. આ અમે બધા એક જ પરિવારના વ્લોગર. કેટલા? દેવ, દિલીપ, વિપુલ,
પછી ગુલી બરાબર આ બધા અમે એક પરિવારના આ અમારો વિપુલ નવો વ્લોગર પાછો આજે જ આવ્યો નવો વ્લોગર પાછો આવ્યો ભઈલા વિપુલ કોક બોલજે ઓય તારા વ્લોગ વિશે ને અમારા વ્લોગ વિશે કોક બોલજે આજ તો તું હવારે માતા છોકરે હું ફઈએ બેઠો હતો ને એટલે આવ્યો પેલું ગુરુ પૂર્ણિમાનું એટલું મસ્ત ભજન ગાતો હતો ને પહેલા વિપા પેલું ગુરુ પૂર્ણિમાનું ભજન ગાજે ચરણો મારે જો ગાખી બકા થોડું ચકડો એવું હોય તો હું તને તારો ગુરુ માની પગે પડું આ તો નકલી વ્લોગર જ આ તો નાટક કરતો હોય ખાલી જો અમે વ્લોગર હોય આવી જા તારે આબુ હોય તો એ વિપા ગાખી થોડું ભજન ગાખી એ થોડું ચકડું એક લીટી ગાખી ઓય ગુરુજી મારા ચરણોમાં રહેજો એવું સંગો શરણોમાં લેજો પણ મારે રાજ તારા જેવો નહીં આવડતો ને અને મિત્રો ખાસ વાત કે વિપુલ અમાર ભજન મસ્ત ગાય છે અને હું થયું એ તારો હક્કો ભાઈ વ્લોગર એ આવું ના હોય તો આ વિપુલ ભાવનો હક્કો ભાઈ છે તો એને લાઈક કરવાનું કે એનામાં કરવાનું નહીં કહેતો જુઓ ખરેખર ચાલુ કરી દે કર્યું નહીં લ્યા તો કરકી પબ્લિક બરાબર છે કરણજી આપણે ભાઈ જો તમે જો એકદમ મારો મુખ્ય હા સરસ તો વિપુલ અમારે થોડું થોડું ભજન ગાય ને તો હું ખુશ થઈ ચમ એ ચમ પગે પડે ભાવના પગે બે માણસો પડ્યા એ ભઈલા એ ભઈલા હાલમાં કેમેરો ચાલુ હતો ને એટલે તમે બે જણા ભાવ પગે પડ્યા તો અરે હવે રીલ બનાવી અને હવે હું જઉં છું પેલું બાદ આપણે તૈયારી અમારે ચાલે પેલું બાદ એટલે મુહૂર્તની તૈયારી થાય બીજી બધી તૈયારી અમે કરીને આવ્યા બરાબર અમે અમારી તૈયારી જ કરાવી સદી બજવાની ટે તો અમારે જે મંચુરિયનનું ઓપનિંગ હતું એ સુખ શાંતિ પૂરું થઈ ગયું છે અને હવે અમે બધા હેડ્યા છીએ ઘરે બરાબર અને હવે અમારી ટીમને જવાનું છે બે જગ્યાએ જવાનું હોય પેલું આપણા ચાની એજન્સીનું ઓપનિંગ છે એકણ બરાબર તો એ બધા જો ગાડીઓ અમે તૈયાર કરી છે એ બધા એકણ નીકળે અને મેળ આવે તો હંગાત થોડું ગાડા આવે છે મેળ ઉપર જવાનું તમારી ઈચ્છા અલગ ગાડી બીજી કરીએ ને બધા જવાનું છે બધા જવાના છે ચાની એજન્સીનું ઓપનિંગ છે એટલે બરાબર ફોર્મને કદાચ ફોર્મને દેખાતું હોય તો એ ગાડીઓ પડે એ તૈયારી થાય દેખાય સરસ બોલી બોલે એટલે ફાઇનલ અને આમ તો હું તો ફાઇનલ જોત પણ મારે એટલું બધું બેહવાનું નહીં ગાડીમાં એટલે ઓકે તો અત્યારે હવે જઈએ હું ઘરે તો આપણે કોમ્પ્લેક્સથી ઘેર આવી ગયા છે વળી પાછા હોય ઘેર ઘેર બધા વ્લોગરો ઉભરાણા આય ચાલુ આ નિર્મલજી વ્લોગર હો બા તો નિર્મલજી બધા આપણે હંગાત જોઈ છી અરે વફળવાનો અવાજ એવો માઇક અલે આરો યાર માઇક માં બોલે નિવાનો અવાજ ખરેખર મારો અવાજ કોનમો વાગવાનો અવાજ કોનમો પાછળ જો પાછળ બધા બરાબર તો હવે 2 મિનિટ
તો આર્યા બધા જોઈ છે હવે આપણે ચાની એજન્સીનું ઓપનિંગ છે એ કણ જોઈ અને હું રહું છું ઘેર બરાબર. તો હદના વાજાથી 5:30 અને બપોર જમ્યા પછી વ્લોગ ચાલુ કર્યો નહોતો. તો અત્યારે છે જીયા, પણ જીયા બીમાર છે અમારે એટલે હાલ દવાખાનાથી ઘેર લાવ્યા છે. એમને તાવ ને એવું બધું સડી ગયું હોય કાલનું એટલે હોઈ ગઈ છે હાલ તો દવા પાઈ. અને ટીવીમાં આપણે ચાલુ છે જે ચોણસમાં ઓપનિંગ હતું એજન્સીનું, એ એજન્સીનું ઓપનિંગ ચાલુ છે અને હું તો જો નહોતો પણ અંદર વિડીયો જોજો પબ્લિક બહુ જ હતી. તો દેખાય છે જો વિડીયોમાં પબ્લિક બહુ જ પબ્લિક હતી. તો અને આપણે જે સવારે ઓપનિંગ કર્યું એ વિડીયો મેં ચેનલમાં મૂકેલો જ છે, એ જોઈ લેજો. અને આજના વિડીયોમાં પણ મેં ઓપનિંગનું બતાવ્યું. તો હવે મારે જવું છે ત્યાં પાર્લરે, કારણ કે થોડું કામ છે એટલે પાર્લરે જવું છું બરાબર. તો મળીએ ડાયરેક્ટ પાર્લર ઉપર. તો પાર્લર ઉપર આવી ગયા છીએ અને આ તો પાર્લર ઉપર જો લાલભાઈ આવી ગયા છે. એરિયા બેઠા કઈ ના ધંધો કરવા મજા આવી. આ તો મજા આવી ગઈ કારણ કે આજે છે ટ્રાફિક બહુ જ છે કે ગુરુ પૂનમ હોય એમાં સવારે અમારું ઓપનિંગ હતું એટલે પબ્લિક બહુ જ આવે. જોઈ લો આપણે મંચુરિયન છે એકને ટ્રાફિક વધારે, પાર્લરે ટ્રાફિક વધારે છે બરાબર. એટલે ધરમ ધડાશે હાલ તો એમાં ચાનું સેલિંગ આજ વધારે છે અમારે પાર્લર ઉપર જ બરાબર. એટલે એક બાજુ ચાનું સેલિંગ, એક બાજુ આપણે લાઈવ ચા છે, એક બાજુ મંચુરિયન, એક બાજુ આ બધી શોપની વસ્તુ બરાબર. રાતે મંચુરિયન ખાઈને જવાનું હોય તે આપણે મુહૂર્ત કરાવવાનું. આપણે ગલ્લામ કહીને બેઠા તે મુહૂર્ત કરી નાખશે. આ મંચુરિયન ખાઈને ઘેર જવાનું છે અમારે. ખાવા નહીં જાય રિયાલિટી ચોણમાં ઉઘાડમાં ધનામાં બેઠા આપણે ચોરસમાં નહીં ગયા. લેવા આવ્યા હતા જવાનું તો હાલ તો મજા છે ટ્રાફિક વધારે છે એટલે બરાબર 3 જણાનું એક પાર્લરમાં છીએ એટલે આપણે જો બનાવશું તો અને પછી જો ખાલી આવી ગયો ને ઓર્ડર. પાર્લરની નોકરી ચાલુ કરીએ. હા હા અમે આવીએ ખાઈ હા આ દાડાના છીએ હવે રજા વગર. પાછા આવીએ ખાઈ. તો જુઓ આપણે કામકાજ એકદમ રેડી ચાલુ છે અને મંચુરિયન મેં હમણાં ખાધું એક નંબર બનાવીશું. તો હવે મારે એક માર કરી દો ને પાર્સલ. હાલ ટાઈમ નહીં. ચમ ભાઈ અઢી મંચુરિયનનો ઓર્ડર. ઓ ભાઈ અઢી મંચુરિયનનો હું તારાથી વાત નહીં કરતો, તો દાદાગીરી નહીં એટલે કરવાની. અમે પહેલા આવેલા છીએ કસ્ટમર છીએ. ઓય તમને ઓર્ડર કઈ નો આલ્યો? ઓનલાઈન આવી ગયા હા એટલે તારો તમારો ઓર્ડર ઘણો હોય એક મિનિટ લાગતો નહોતા. એટલે મારી વાત સાંભળો, હું 4 વાગ્યાનો પાર્લરે બેઠો હું એ ના ગણાય. અને 4 વાગે ઓર્ડર આલ્યો તો એ અમારો પ્રશ્ન નહીં. આલ્યો તો કે નહીં? વિડીયો મેન્શન કર્યું ને એ વખત આલ્યો તો એનો ઓર્ડર પહેલા મારો ઓર્ડર કરી દો ને 2-3 જણા ભેગું બનાવી દો અમારે. તો વાયની એક વાત કહું કે અરે પહેલા 2 જણા એક કહેવાતા ને કે 2 એક હરખા અને હવે કેટલો ડિફરન્ટ થઈ ગયો. એની વાત નહીં. ઓ ભાઈ આવો. ઓ ભાઈ જો ભાઈ અમારા પંપના 2 માણસો આવી ગયા છે આજ તો આપણે ઓપનિંગમાં રહી આવા નોકરી છૂટ્યા યાર કાલના હતા. ઓ ભાઈ સારું સારું બોલો ભાઈ તમારી વાત પૂરી કરો ઓર્ડર. તો આપણે મેં એક ચેનલ બનાવી હા. સર્વણે બનાવી આજ જ બનાવી બરોબર. આ વાર એમ બોલ કે મોઢું આવડું મોટું દેખાય. તો આપણી ચેનલનું નામ છે શ્રવણ ડી બ્લોગ. તો આપણી ચેનલનું નામ છે કિશન વિલોગર. વિલોગર. જો આરો શ્રવણ બી વ્લોગ અને આરો કિશન વિલોગર. અરે વિલોગર અને વ્લોગર. કિશન વિલોગ્ર હા શું બોલ્યો? કિશન વિલોગ્ર વિલોગર. ઓ ભાઈ તમારા ચેનલનું નામ? આ કાકાનું ઓળખતો નહીં બોલો ને. તો અમારી ચેનલ એસકે બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા. મને ખબર છે તમે આવું બધું અબડી કંટાળ્યા હો પણ તોય કરી દેજો. થેન્ક યુ તો જોઈ લો આપણો ઓર્ડર તૈયાર થાય છે પણ હાલ આપણે ઓર્ડર માટે માણસો લડે ઝઘડો કરે મારાથી. મને નોકરી જવાનું. નોકરી તો મારે જ નહીં જવાનું. આમ માણસો નોકરીથી નહીં આવ્યા. જો આપણે મારો ઓર્ડર તૈયાર થાય છે અને અમારે બિલકુલ આવ્યો છે પાછો મારો બ્લોગ કટ કરવા આવ્યો પણ મેં પાછળ કેમેરો કરી દીધો હોય અને જુઓ કરી તો જોઈ લો આપણે હરીફા પાર્લર અને આપણે કોમ્પ્લેક્સ છે ટ્રાફિક અને એમાં યાદ આપણે 9 1 વે મંચુરિયન. તો ચલો મારું પાર્સલ થઈ જાય એટલે લઈને હું નીકળું ઘરે. તો 8:30 વાગ્યા છે ને ઘેર આપણે જમવા માટે આવી જાય છીએ. તો જો જમવામાં છે કોકડીનું શાક,
ચટણીનું મરચું અને રોટલી અને છાશ. તો હવે જમી લઈએ અને જમીન પછી પાછા પાર્લર ઉપર જઈએ, કારણ કે પાર્લર ઉપર જરૂર છે આજ એટલે. તો રાતના 9 વાગ્યા છે અને જોઈ લો આપણે પાર્લર ઉપર પાછા આવી ગયા છીએ. હાલ જો તમે પાછા આવી ગયા આપણે આ જો હવે વાળનું કામ પતી ગયું હોય બરાબર. તો પણ કેમેરો આ બાજુ હોય તો ગમે તે કરી લે. એટલે હું બંધ કરી શકું પાછો. તો બંધ નહીં કરવાનું. હજી બગાડી દે કોઈ. તું લીપા જેવું ના શીખ. કના જેવું? ખોટું બોલે. લીપાજી ઉઈપાજી ત્રણ ભેગા થાય પછી ત્રણ ભેગા થઈને કોક બગાડશે. આપણે બધે બગાડતા જ હોય છે. એના કોઈને બગાડતું છેલ્લે કોકને એંડે બગાડશે. આરે ને આરે રોજ બગાડે. ચાલુ કરું. ઓય હું કહેતો તો દેખો તમે ઓલરેડી ટાઈમ બોલી ચૂક્યા હો 9 વાગ્યા, પણ મારામાં તો 9:30 વાગ્યા 9:26 થી હા સાડી નવ. હા તો માહીના કહેવાથી 9:30 વાગ્યા છે બરાબર. હવે મારે વિડીયો એડિટિંગ કરવું અપલોડ કરવાનું છે એટલે આજનો બ્લોગ વિડીયો એટલે એન્ડ કરું છું. તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.